નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા ખાસ દિવસ વિશે જેણે વિજ્ઞાન અને આપણી વિચારવાની રીતને એક નવી જ દિશા આપી દીધી. એક એવો વિચાર જેણે આપણી પોતાની જાતને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી. તો ચાલો આજે આપણે ડાર્વિન દિવસ પાછળની આ આખી વૈજ્ઞાનિક સફરને સમજીએ. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે 12 ફેબ્રુઆરી આ તારીખ આટલી બધી ખાસ કેમ ગણાય છે? હું તમને કહું, આ કોઈ સામાન્ય દિવસ તો નથી જ. આ તારીખ તો એક એવી વૈજ્ઞાનિક ક્રાંતિ સાથે જોડાયેલી છે જેણે આપણા અસ્તિત્વ વિશેની આપણી સમજને જ મૂળમાંથી હલાવી દીધી. જી હા, આ ખાસ દિવસ છે ડાર્વિન દિવસ. દર વર્ષે બરાબર 12 ફેબ્રુઆરીએ આપણે દુનિયાના એક મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન એમની જન્મજયંતિ ઉજવીએ છીએ. એ જ ડાર્વિન જેમણે આપણને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો અને જીવવિજ્ઞાનની દુનિયામાં સાચું કહું તો એક ક્રાંતિ જ લાવી દીધી. તો આખરે આ ચાર્લ્સ ડાર્વિન હતા કોણ? એમનો જન્મ થયો હતો 12 ફેબ્રુઆરી 1809માં ઇંગ્લેન્ડમાં. તેઓ એક નેચરલિસ્ટ હતા, એક બાયોલોજિસ્ટ હતા, જેમણે ખબર છે પૃથ્વી પર જીવન કેવી રીતે વિકસ્યું એ સમજવા માટે પોતાની આખી જિંદગી આપી દીધી. અને એમના સંશોધને ખાલી આપણી સમજ જ નહીં બદલી, પણ સાચું કહું તો આજના આધુનિક બાયોલોજીનો પાયો જ એમના થકી નંખાયો. જો ડાર્વિનનું સૌથી મોટું યોગદાન શું હતું? એમણે એ સાબિત કરી બતાવ્યું કે પૃથ્વી પરનું જીવન છે ને એ સ્થિર નથી, એ સતત બદલાતું રહે છે. એમણે પુરાવાઓ સાથે દુનિયાને બતાવ્યું કે દરેક જીવ પેઢી દર પેઢી થોડો બદલાય છે. હવે આ વિચાર સાંભળવામાં ભલી સરળ લાગે, પણ એ એટલો શક્તિશાળી હતો કે એણે જીવવિજ્ઞાન, ધર્મ અને સમાજ બધા પર ખૂબ જ ઊંડી અસર કરી. અને બસ આ જ વિચાર આપણને લઈ જાય છે એમના સૌથી ફેમસ, સૌથી પ્રભાવશાળી કામ તરફ, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. હવે આ થિયરીનો જે મૂળભૂત આઈડિયા છે ને એ છે કે પૃથ્વી પરના બધા જ જીવો, પછી ભલે નાના બેક્ટેરિયા હોય કે પછી વિશાળ વ્હેલ હોય, એ બધા જ લાખો વર્ષો પહેલાં કોઈ એક સમાન પૂર્વજમાંથી જ વિકસિત થયા છે. વિચાર તો કરો. આ વાક્ય મને ખાતરી છે કે લગભગ બધાએ સાંભળ્યું જ હશે. સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ. આ ડાર્વિનની થિયરીનો આખો સાર છે. પણ અહીંયા એક મિનિટ. આનો અર્થ એ બિલકુલ નથી કે જે સૌથી તાકાતવાળો છે એ જ જીવશે. ના, એનો સાચો અર્થ એ છે કે જે જીવ પોતાના વાતાવરણ સાથે, પોતાના પર્યાવરણ સાથે સૌથી સારી રીતે એડજસ્ટ કરી શકે છે, અનુકૂલન સાધી શકે છે, બસ એ જ ટકી રહે છે અને પોતાની પેઢીને આગળ વધારે છે. ચાલો આ થિયરીને એકદમ સરળ ભાષામાં સમજીએ. પહેલી વાત, દરેક જીવમાં પેઢી દર પેઢી નાના ફેરફારો થતા જ રહે છે. બીજી વાત, આ ફેરફારોમાંથી જે ફેરફાર પર્યાવરણમાં ટકી રહેવા માટે કામ લાગે એ જીવ બચી જાય છે. અને ત્રીજું, જે જીવ એડજસ્ટ નથી કરી શકતા, અનુકૂલન નથી સાધી શકતા, એ ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે. એકદમ સિમ્પલ ઉદાહરણ આપું તો જિરાફની ગરદન લાંબી કેમ થઈ? કારણ કે ઊંચા ઝાડના પાંદડા ખાવા માટે એ જરૂરી હતું. અને આ જે આખી પ્રોસેસ છે ને, જેમાં પ્રકૃતિ પોતે જ નક્કી કરે છે કે કયા ગુણધર્મો આગળની પેઢીમાં જશે અને કયા નહીં. આ જ પ્રોસેસને ડાર્વિને એક નામ આપ્યું, નેચરલ સિલેક્શન, એટલે કે કુદરતી પસંદગી. અને સમજી લો કે આ જ ઉત્ક્રાંતિનું મુખ્ય એન્જિન છે. એ જ એન્જિન જે જીવસૃષ્ટિમાં સતત પરિવર્તન લાવતું રહે છે. ઓકે, તો હવે સવાલ એ ઊભો થાય કે આપણે ખાલી એમની થિયરી સમજી લઈએ એ પૂરતું નથી. આખો દિવસ એમની યાદમાં ઉજવવાની શું જરૂર છે? વેલ, ડાર્વિન દિવસ આપણને ખાલી એમના યોગદાનને યાદ નથી કરાવતો, પણ એનાથી પણ વધારે એ આપણને વૈજ્ઞાનિક રીતે વિચારવાનું કેટલું જરૂરી છે એ યાદ અપાવે છે. અને હા, સતત કંઈક ને કંઈક નવું શીખતા રહેવાની પ્રેરણા પણ આપે છે. તો આ ઉજવણી પાછળનો હેતુ શું છે? પહેલું તો એ કે આપણામાં એક સાયન્ટિફિક અપ્રોચ ડેવલપ થાય. બીજું, આપણે પુરાવા વગરની માન્યતાઓ એટલે કે અંધશ્રદ્ધા પર સવાલ ઉઠાવતા શીખીએ. ત્રીજું, આપણામાં ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા વધે. અને છેલ્લે, વિજ્ઞાનને ખાલી ચોપડીઓ પૂરતું નહીં, પણ આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ બનાવીએ. અને આ બધું કરવા માટે આપણે કરી શું શકીએ? વેલ, આપણે વધુ સાયન્સ વિશે વાંચી શકીએ, નવી શોધો વિશે અપડેટેડ રહી શકીએ. અને આ જ હેતુઓને પૂરા કરવા માટે તમે જોશો તો દુનિયાભરમાં સ્કૂલોમાં, મ્યુઝિયમમાં સાયન્સ એક્ઝિબિશન થાય છે, સેમિનાર અને ચર્ચાઓ થાય છે, સારી ડોક્યુમેન્ટરી ફિલ્મો બતાવવામાં આવે છે, અને ઉત્ક્રાંતિ વિશે ક્વિઝ પણ રમાય છે. અરે, કોઈ પણ વ્યક્તિ પોતાના લોકલ એરિયામાં પણ વિજ્ઞાનને લગતી આવી નાની મોટી એક્ટિવિટીઝનું આયોજન કરી જ શકે છે.
ડાર્વિનના કામમાંથી જો કોઈ એક સૌથી મોટી વાત શીખવાની હોય ને તો એ છે આપણી વિચારવાની રીતમાં બદલાવ. એમણે આપણને શીખવ્યું કે કોઈ પણ વાત બસ એમ જ માની ન લેવી, એના પર સવાલ કરો, તર્ક લગાવો અને પુરાવા મળે પછી જ કોઈ નિર્ણય પર આવો. અને સાચું કહું તો આજના ઇન્ફોર્મેશનના જમાનામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો માળો થાય છે ત્યાં સાયન્ટિફિક એપ્રોચ તો પહેલાં કરતાં પણ વધારે જરૂરી બની ગયો છે. તો આ બધી વાત પરથી આપણે શું સમજી શકીએ? એ જ કે ડાર્વિન દિવસ ખાલી એક બર્થડે સેલિબ્રેશન નથી. ના, એ તો માનવ વિચારધારામાં આવેલી એક બહુ મોટી ક્રાંતિનું પ્રતીક છે. આ એક એવા વારસાની ઉજવણી છે જે આજે પણ આપણને અસર કરી રહ્યો છે અને સાચા જ્ઞાન તરફ જવાનો રસ્તો બતાવી રહ્યો છે. અને ખરેખર આ દિવસ આપણને યાદ અપાવે છે કે એક વિચારમાં, એક આઈડિયામાં કેટલી તાકાત હોઈ શકે છે. ડાર્વિનની થિયરીએ ખાલી બાયોલોજીને જ નહીં પણ સાયકોલોજી, ઇકોનોમિક્સ, ફિલોસોફી જેવા કેટલાય અલગ ક્ષેત્રો પર ઊંડી અસર કરી. સાચા અર્થમાં એ માનવ વિચારધારાની એક ક્રાંતિ જ હતી. તો આખા દિવસનો મેસેજ શું છે? શું શીખવાનું છે આમાંથી? બસ એ જ કે જિજ્ઞાસા, તર્ક અને સતત કંઈક નવું શીખવાની જે વૃત્તિ છે ને એ જ આપણને બધાને આગળ લઈ જશે. કારણ કે અંતે તો વિજ્ઞાન જ ભવિષ્યનો પ્રકાશ છે. એ જ આપણને અજ્ઞાનના અંધારામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. તો ચાલો આપણે બધા આપણું મન જિજ્ઞાસુ રાખીએ અને હંમેશા સવાલો પૂછતા રહીએ.